હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં બજાર સંચાલન યુનિટના માર્કેટિંગ અર્થ અને ખ્યાલ વિશે ચર્ચા કરીશું. એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સૌપ્રથમ માર્કેટિંગનો અર્થ. માર્કેટિંગ એટલે ગ્રાહકની જરૂરિયાત, ગ્રાહક વર્તન, ખરીદ શક્તિ વગેરે બાબતોનો અભ્યાસ કરી વસ્તુ કે પેદાશનું ઉત્પાદન કરવું અને ગ્રાહક સંતોષ આપવી, સંભવિત અને નવા ગ્રાહકો શોધવા, સાથે સાથે જૂના ગ્રાહકને પણ સંતોષ પૂરો પાડવાનો મુખ્ય હેતુ છે. ગ્રાહક સંતોષ. તો ગ્રાહક સંતોષ માર્કેટિંગનો મુખ્ય હેતુ છે, જે મૂલ્ય, કિંમત અથવા સંતોષમાં માપવામાં આવે છે. ગ્રાહકે ચૂકવેલ ખર્ચ અને લાભનું પ્રમાણ એટલે ગ્રાહક સંતોષ. દાખલા તરીકે કોઈ એક ગ્રાહકે કોઈ એક વસ્તુ પાછળ 10 રૂપિયાનો ખર્ચ કર્યો અને 7 રૂપિયા જેટલો લાભ થયો તો 3 રૂપિયા ગ્રાહક સંતોષનું મૂલ્ય ગણાય. માર્કેટિંગની લાક્ષણિકતા વિશે વાત કરીએ તો ગ્રાહકલક્ષી છે, ગતિશીલ એટલે સમય અનુસાર એમાં પરિવર્તન થાય છે, સર્વવ્યાપી ખ્યાલ છે, નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે, ગ્રાહકની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં આવે છે અને સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તેમાં પરિવર્તન થાય છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.